તો મનનના મંતવ્યમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ વિવિધ તાલીમાર્થીઓ પાસે શિક્ષા સપ્તાહની. આવો આપણી પાસે જોડાયા છે એક તાલીમાર્થી, જાણીએ એમની પાસેથી કે શિક્ષા સપ્તાહમાં ખરેખર એમનો શું રોલ છે. નમસ્કાર, મારું નામ વેદાંત ભટ્ટ છે. હું બીએસસી બીએડ યુજી 5 માં અભ્યાસ કરું છું. શિક્ષા સપ્તાહમાં હું વેન્યુ ઇન્ચાર્જના રોલમાં કામ કરીશ. શિક્ષા સપ્તાહથી આપને કેવા પ્રકારની અપેક્ષાઓ છે? અપેક્ષા તો એવી છે કે જેટલા જાજા થાય એટલા છોકરાઓ આમાં એનરોલ કરે, આમાં ભાગ લે અને આનો લાભ ઉઠાવે. આ વિડીયો જોઈ રહેલા આપણા દર્શકોને તમે શિક્ષા સપ્તાહ વિશે શું કહેવા માંગશો? આ ઇવેન્ટ આખી એક અઠવાડિયાની એટલે કે 6 દિવસોની રહેશે, જેમાં દરેક દિવસે અલગ અલગ ઇવેન્ટ્સ થશે, જેમાં બધી ઇલેક્ટ્રોનિક્સ, રોબોટિક્સ, સાયકોલોજી, ફિલોસોફી, લેંગ્વેજ લેબ્સ, સાયન્ટિફિક લેબોરેટરીઝ એવા ઘણી બધી ફિલ્ડ્સમાં આપણે એક્સપ્લોર કરશું અને છોકરાઓને એનું જ્ઞાન આપશું. અને સાથોસાથ આપણે રમતગમત પણ નહીં ભૂલીએ, સ્પોર્ટ્સમાં પણ આપણે એટલા જ આગળ વધશું. તો આ હતા યુજી 5 ના તાલીમાર્થી વેદાંત ભટ્ટ. બીજા તાલીમાર્થીઓ સાથે ચર્ચા કરશું મનનના મંતવ્યમાં શિક્ષા સપ્તાહની. જોડાયેલા રહેજો મારી સાથે. થેન્ક યુ સો મચ.